આજનું રાશિફળ રવિવાર 1 જૂન 2025 આ 4 રાશિઓનો આજનો દિવસ ખરાબ રહેવાનો છે અને આ 8 રાશિઓ માટે આજનો દિવસ ખાસ રહેવાનો છે. ધનલાભ અને વ્યાપારમાં સારો નફો મળશે. ગ્રહો અને નક્ષત્રોની ગતિ દ્વારા રાશિફળનું મૂલ્યાંકન કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં વર્ણવેલ દરેક રાશિનો એક શાસક ગ્રહ હોય છે જેનો તેના પર સૌથી વધુ પ્રભાવ હોય છે. જ્યોતિષ ગણતરીઓ અનુસાર 1 જૂનનો દિવસ કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ રહેશે, જ્યારે કેટલીક રાશિઓ માટે તે સામાન્ય પરિણામો લાવશે. જાણો 1 જૂન 2025ના રોજ કઈ રાશિના લોકોને ફાયદો થશે અને કઈ રાશિના લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. મેષ રાશિથી મીન રાશિ માટે રવિવાર 1 જૂન 2025નો દિવસ કેવો રહેશે તે અહીં જાણો. આ 4 રાશિઓનો આજનો દિવસ ખરાબ રહેવાનો છે. 1. ધનુ રાશિ. સેક્રેટારિયસ. શારીરિક માંદગીમાંથી સાજા થવાની શક્યતા છે, જે તમને રમતગમતની સ્પર્ધામાં ભાગ લેવામાં મદદરૂપ થશે. જે લોકોએ કોઈ અજાણ્યા વ્યક્તિના સૂચન પર નિવેશ કર્યું હતું તે લોકોને આજે તે નિવેશથી લાભ થવાની પૂરી શક્યતા છે. સામાજિક કાર્યક્રમોમાં હાજર રહેવાની તકો મળવાની શક્યતા છે, જે તમને વગદાર લોકોના નિકટ સંપર્કમાં લાવી શકે છે. પ્રેમનું સંગીત એને જ સંભળાય છે જેઓ તેમાં સતત ખોવાયેલા રહે છે. આજે તમને આ સંગીત સાંભળવા મળશે જે તમને વિશ્વના તમામ ગીતો ભૂલાવી દેશે. આજે તમે નવા વિચારોથી તરબતર હશો તથા પ્રવૃત્તિની તમારી પસંદગી તમારી અપેક્ષા કરતાં અનેક ગણો વધારે લાભ અપાવશે. ઘણા લાંબા સમય બાદ તમને તમારા જીવનસાથી તરફથી પ્રગાઢ અને ઉષ્માભર્યું આલિંગન મળશે. આજે તમે ઓફિસનું કામ એટલી ઝડપથી સંભાળી શકશો કે તમારા સાથીદારો તમને જોઈ શકશે. 2. મીન રાશિ. પીસીસ. બહાર જવું, પાર્ટીઓ તથા જલસાઘર તમને આજે આનંદિત મિજાજમાં રાખશે. તમારા ભાઈ બહેનોમાંથી આજે કોઈ તમારી જોડે પૈસા ઉધાર માંગી શકે છે. તમે તેમને પૈસા આપી તો દેશો, પરંતુ આનાથી તમારા આર્થિક હાલત ખરાબ થઈ શકે છે. પારિવારિક પ્રસંગમાં નવા મિત્રો બનશે, પણ તમારી પસંદગીમાં સાવચેત રહેજો. સારા મિત્રો ખજાના જેવા હોય છે જે તમે હંમેશા સાચવવા માંગો છો. ઊંડી લાગણી ધરાવતા પ્રેમનો અત્યાનંદ તમે આજે અનુભવશો. તેના માટે થોડો સમય ફાળવો. જો તમને લાગે કે અમુક લોકો સાથે જોડાવું અને તેમની સાથે રહેવું તમારો સમય બગાડે છે અને તે યોગ્ય નથી, તો તમારે તેમનો સાથ છોડી દેવો જોઈએ. પ્રેમ અને સારું ભોજન લગ્ન જીવનના પાયા છે અને આજે તમને આ બંનેના શ્રેષ્ઠનો અનુભવ થવાનો છે. તમારા સ્વાસ્થ્યને સુધારવા માટે તમે આજે પાર્ક અથવા જીમ જઈ શકો છો. 3. સિંહ રાશિ. લિયો. ઘરનું ટેન્શન તમને ગુસ્સે કરશે. તેને દબાવવાથી શારીરિક સમસ્યા વધશે. શારીરિક પ્રવૃત્તિ દ્વારા તેનાથી છુટકારો મેળવો. હેચેન કરનારી પરિસ્થિતિને છોડી દેવી જ બહેતર છે. ગત દિવસોમાં જેટલું ધન તમે પોતાના આજને સારું કરવા માટે નિવેશ કર્યું હતું તેનો ફાયદો તમને આજે મળી શકે છે. તમારા વ્યક્તિગત મોરચે મહત્વની ઘટના બનશે જે તમારા તથા તમારા આખા પરિવાર માટે પ્રફુલ્લતા લાવશે. તમારા પ્રિય પાત્રથી દૂર રહેવું ખૂબ જ મુશ્કેલ બની રહેશે. આનંદ, પ્રમોદ તથા મનોરંજન માટે સારો દિવસ. અભિપ્રાયમાં ભિન્નતા આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ઝઘડાનું કારણ બનવાની શક્યતા છે. આજે સાંજે મિત્રતાના નામે ક્યાંક બહાર તમે તમારા મિત્રો સાથે ઘણો સમય માણી શકો છો, પરંતુ સ્વાસ્થ્યની બાબતમાં સાવચેત રહો. 4. કન્યા રાશિ. વિડિયો રેકોર્ડ કરો. તમારો મજબૂત પ્રતિકાર તથા નિર્ભયતા તમારા માનસિક સામર્થ્યમાં જબરજસ્ત વધારો કરશે. આ ગતિને જાળવી રાખો જેથી તે તમને ગમે તે પરિસ્થિતિને અંકુશમાં રાખવાનો ઉત્સાહ પૂરો પાડશે. જે લોકોએ કોઈથી ઉધાર લીધું છે તેમને આજે કોઈ પણ હાલતમાં ઉધાર ચૂકવવું પડી શકે છે, જેથી આર્થિક સ્થિતિ નબળી થઈ શકે છે. અન્યોને અપમાનિત ન કરવાનો પ્રયાસ કરજો તથા પરિવારની જરૂરિયાતોને અનુરૂપ થજો. આજે રોમાન્સની આશા નથી. જો તમને લાગે કે અમુક લોકો સાથે જોડાવું અને તેમની સાથે રહેવું તમારો સમય બગાડે છે અને તે યોગ્ય નથી, તો તમારે તેમનો સાથ છોડી દેવો જોઈએ. આજે મુશ્કેલ પરિસ્થિતિમાં તમને ટેકો આપવામાં તમારા જીવનસાથી ખાસ રસ નહીં દેખાડે. ઉતાવળ સારી નથી. તમારે કોઈ પણ કાર્ય કરવામાં ઉતાવળ ન બતાવવી જોઈએ. તેનાથી કામમાં નુકસાન થવાની શક્યતા વધી જાય છે. આ 8 રાશિઓ માટે આજનો દિવસ ખાસ રહેવાનો છે. ધનલાભ અને વ્યાપારમાં સારો નફો મળશે. 1. મેષ રાશિ. એરીઝ. પરિવારના તબીબી ખર્ચમાં વધારાની શક્યતા નકારી શકાય નહીં. આજે તમે પૈસા બચાવવા માટે પોતાના પરિવારમાંથી સલાહ લઈ શકો છો અને તેને પોતાના જીવનમાં સ્થાન પણ આપી શકો છો. જ્ઞાન માટેની તમારી તૃષ્ણા નવા મિત્રો બનાવવામાં મદદ કરશે. પ્રેમ એ તમારા પ્રિય પાત્ર સાથે અનુભવવાની તથા શેર કરવાની લાગણી છે. પ્રવાસ, મનોરંજન તથા લોક સાથે હળવું મળવું
આજે તમારા એજન્ડા પર રહેશે. આજે તમારા જીવનસાથીના પ્રેમને કારણે તમે જીવનની તમામ મુશ્કેલીઓને ભૂલી જશો. જ્યારે તમારી પાસે વધુ મફત સમય હોય ત્યારે નકારાત્મક વિચારો તમને વધુ પરેશાન કરે છે. તેથી સકારાત્મક પુસ્તકો વાંચો, મનોરંજક મૂવી જુઓ અથવા મિત્રો સાથે સમય પસાર કરો. 2. વૃષભ રાશિ. ટોરસ તબિયત પર ધ્યાન આપવું પડશે. આર્થિક બાબતોમાં સુધારો ચોક્કસ થશે. ટપાલ દ્વારા આવેલો પત્ર આખા પરિવાર માટે ખુશીના સમાચાર લાવશે. દરેક વસ્તુ પર પ્રેમ બતાવવો તે યોગ્ય નથી. આનાથી તમારા સંબંધો સુધારવાને બદલે બગડી શકે છે. પત્ર વ્યવહાર તકેદારીપૂર્વક કરવાની જરૂર. આજનો દિવસ તમારા જીવનની વસંત સમાન છે, રોમાંસથી ભરપૂર, અને એમાં માત્ર તમે અને તમારા જીવનસાથી. તમને લાગે કે તમે તમારો દિવસ બરબાદ કરી રહ્યા છો, તેથી તમારા દિવસની યોજના વધુ સારી રીતે કરો. 3. મિથુન રાશિ. જેમણે તમારી શારીરિક સુસજ્જતા જાળવે એવી રમતગમતની પ્રવૃત્તિને તમે માણશો એવી શક્યતા છે. જો તમારી ધન સંબંધી કોઈ બાબત કોર્ટ કચેરીમાં અટવાયેલી હોય તો તે આજે ઉકેલાઈ શકે છે અને તમે વિજયી થઈ શકો છો. સાથે તમને ધન લાભ થઈ શકે છે. મિત્રો અને અપિચિતોથી એક સરખા ચેતતા રહેજો. તમારા પ્રેમી અથવા પ્રેમિકા આજે તેમના ઘરની સ્થિતિને કારણે ખૂબ ગુસ્સે દેખાઈ શકે છે. જો તેઓ ગુસ્સે છે તો તેમને શાંત કરવાનો પ્રયાસ કરો. સમય કરતાં મોટું કંઈ હોતું નથી, તેથી જ તમે સમયનો સારો ઉપયોગ કરો છો. પરંતુ કેટલીકવાર તમારે જીવનને સરળ બનાવવાની જરૂર છે અને તમારા પરિવાર સાથે સમય વિતાવવાની જરૂર હોય છે. આજે તમે અનુભવશો કે તમારા જીવનસાથી તરફથી તમને ધ્યાન અપાઈ રહ્યું નથી, પણ દિવસના અંતે તમને સમજાશે કે તમારી માટે જ કેટલીક વ્યવસ્થા કરવામાં તે વ્યસ્ત હતા. તમારા જીવનસાથી અથવા મિત્રો સાથે ઓનલાઈન મૂવી જોઈને તમે તમારા લેપટોપ અને ઇન્ટરનેટનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકો છો. 4. કર્ક રાશિ. કેન્સર. ઘરની ચિંતાઓ તમને બેચેન કરી મૂકશે. તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્રોત ઊભો થશે. જો તમારા મગજ પર તાણ હોય તો તમારા સંબંધી અથવા નિકટના મિત્ર સાથે વાત કરો, કેમ કે તેનાથી તમારા માથા પરનો બોજ ઓછો થશે. આજે કોઈક તમારા પ્રેમની વચ્ચે આવી શકે છે. સારી તથા હચમચાવનારી ઘટનાઓનો દિવસ જે તમને મૂંઝાયેલા અને થાકેલા કરી મૂકશે. કોઈ અન્ય વ્યક્તિની અવળી અસર હેઠળ આવીને તમારા જીવનસાથી તમારી સાથે ઝઘડો કરશે, પણ તમારો પ્રેમ અને સહાનુભૂતિ બધું જ બરાબર કરી મૂકશે. આજે કોઈ ઝાડની છાયામાં બેસીને તમને રાહત મળશે. આજે તમે જીવનને ખૂબ નજીકથી જાણશો. 5. તુલા રાશિ. લીબ્રા. તમારી અંગત સમસ્યા તમારા માનસિક આનંદને બરબાદ કરી શકે છે, પણ તમારી જાતને કંઈક રસપ્રદ વાંચનમાં સાંકળશો તો આ દબાણ સાથે અનુકૂલન સાધવામાં તમને સરળતા પડશે. લાંબા ગાળાના લાભ માટે શેર્સ તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો. તમારો વિનોદી સ્વભાવ તમને સામાજિક મેળાવડાઓમાં લોકપ્રિય બનાવશે. ઊંડી લાગણી ધરાવતા પ્રેમનો અત્યાનંદ તમે આજે અનુભવશો. તેના માટે થોડો સમય ફાળવો. તમારું કુટુંબ આજે તમારી સાથે ઘણી સમસ્યાઓ શેર કરશે, પરંતુ તમે તમારી પોતાની ધૂનમાં મસ્ત હશો અને તમારા મફત સમયમાં તમે કંઈક એવું કરવા માંગતા હશો જે તમને ગમે છે. લગ્ન પછી પ્રેમ મુશ્કેલ જણાય છે, પણ એ આજે આખો દિવસ તમારી માટે શક્ય બનશે. જો તમે આવતીકાલે આજના કાર્યને ટાળી રહ્યા છો તો આવતીકાલે તમારે તેનું ખરાબ પરિણામ ભોગવવું પડી શકે છે. 6. વૃશ્ચિક રાશિ. સ્કોર્પિયો. તમને નિર્ભેળ આનંદ તથા મોજમજા મળશે, કેમ કે તમે તમારા જીવનને સંપૂર્ણપણે માણવાનો નિશ્ચય કર્યો છે. તમારા પિતાની કોઈ સલાહ તમને કાર્યક્ષેત્રમાં આજે ધનલાભ કરાવી શકે છે. તમારા એકધારા સમયપત્રકમાંથી સમય કાઢી મિત્રો સાથે બહાર જવાની જરૂર છે. પ્રેમમાં કોઈને સફળ થવાની કલ્પના કરવામાં મદદ કરજો. કોઈ પણ બિનજરૂરી કામ માટે આજે તમારો ફ્રી સમય બગડી શકે છે. તમે આજે તમારા જીવનસાથીના પ્રેમની ઉષ્મા અનુભવશો. આજની ભાગદોડના સમયમાં અમે અમારા પરિવારને ઓછો સમય આપી શક્યા છે, પરંતુ પરિવાર સાથે સારી ક્ષણો વિતાવવાની આ એક સરસ તક છે. 7. મકર રાશિ. કેપ્રિકોર્ન. ગર્ભવતી માતાઓ માટે ખાસ સંભાળ રાખવાનો દિવસ. અણરધાયા બિલ આર્થિક બોજો વધારશે. ગ્રુપને લગતી પ્રવૃત્તિઓ સાથે સંકળાવાથી તમે નવા મિત્રો બનાવશો. મોજ મજા માટે તમે કોઈ ટ્રીપ પર જાવ એવી શક્યતા છે જે તમારામાં શક્તિનો સંચાર કરશે તથા તમને જુસ્સાથી ભરી મૂકશે. આજે જો તમે ખરેખર લાભ મેળવવા માંગતા હો તો અનોય દ્વારા આપવામાં આવતી સલાહને કાને ધરજો. તમારી આસપાસના લોકો આજે એવું કંઈક કરશે જેનાથી તમારા જીવનસાથી નવેસરથી તમારા પ્રેમમાં પડશે. આ સપ્તાહમાં તમે ઘણું બધું કરવા માંગો છો, પરંતુ જો તમે કામ કરવાનું ટાળતા જશો તો તમને ખીજવવું લાગશે. 8. કુંભ રાશિ. અક્વેરિયસ. આજે તમે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ સંભાળી લેશો.
આ માટે તમારી ઈચ્છાશક્તિને વળતર અપાશે. લાગણીશીલ નિર્ણય લેતી વખતે તમારે તમારા મગજ પરનો કાબૂ ગુમાવવો નહીં. વધારાના નાણાં રિયલ એસ્ટેટમાં રોકજો. તમારો ભાઈ તમારી જરૂરિયાતો પ્રત્યે તમારી ધારણા કરતાં વધુ સહકાર આપશે. ગુપ્ત બાબતો તમારી પ્રતિષ્ઠાને હાનિ કરી શકે છે. આ રાશિના જાતકો આજે લોકોને મળવા કરતાં એકાંતમાં રહેવું વધારે પસંદ કરશે. આજે તમે ખાલી સમયમાં ઘરમાં સાફ સફાઈ કરી શકો છો. તમારા જીવનસાથી આજે તમને તમારી સાથે જીવન વિતાવવા અંગેની અણગમતી વાતો કદાચ જણાવશે. સફરમાં કોઈ સુંદર અજાણી વ્યક્તિને મળવું તમને વધુ સારું લાગે છે.